સુરત ઉધના વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સ્થાનિક લોકોએ સળગતા કચરામાં ભ્રૂણ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસે ભ્રૂણનો કબજો લઈને સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે તપાસ શરૂ કરી છે અને મહિલાની ધરપકડ કરી છે। ઉધના વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યાનો ચોંકાવનારો મામલો આવ્યો છે। સળગેલા ભ્રૂણ તપાસમાં પોલીસની કડી મળી, જેના આધારે મહારાષ્ટ્રના સહાદા ખાતે રહેતી 19 વર્ષીય યુવતીની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે પ્રેમ સંબંધમાં તે ગર્ભવતી થઈ હતી। આ પાપ છુપાવવા માટે તેના પ્રેમીએ ગર્ભપાતની ગોળીઓ આપી હતી। ગોળી લીધા બાદ તેણીનો ગર્ભપાત થયો અને તેણે ભ્રૂણને ઉધનામાં સળગતા કચરામાં નાખી દીધું। પોલીસે હવે એ પણ તપાસ કરી રહી છે કે યુવતીએ ભ્રૂણનો નિકાલ કરવા પોતે કચરો સળગાવ્યો હતો કે પહેલેથી સળગતા કચરામાં તેને નાખ્યું હતું। ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉધના વિસ્તારમાં ભીમનગર પાસે ચીડીંડોલીનું ગરનાળું છે, ત્યાં કચરાપેટીમાંથી એક અર્ધબળેલી હાલતમાં ભ્રૂણ મળી આવેલું હતું। પોલીસને 112 પર ફોન આવેલો હતો। 112ની ગાડી ત્યાં ગઈ અને પ્રાઇમરી જે ચેક કર્યું અને થાણા અધિકારીને ઇન્ફોર્મ કરતાં આખી ટીમ ત્યાં ગઈ અને એફએસએલની ટીમને લઈ અને ચેક કરતાં જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું, એ ત્યાં ફેંકી દીધેલું છે અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો હતો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું। એફએસએલને પણ સ્પોટ પર બોલાયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા। થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા, રાજકોટ સાઈડ, અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા। એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી, અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે।